મૂળજી કાકા બહુ સારું છે સાહેબ. એમ હા. મૂળજી કાકા આપ ક્યાંથી આવો છો? જુનાગઢ જિલ્લાનું તાલુકાનું કાથરોટા ગામ. આપને તકલીફ શું હતી કાકા? મને પગમાં પગ મંડાતો જ નહોતો. અહીંથી એવી તકલીફ હતી કે હલાતું નહોતું, બેહાતું નહોતું, ઊભું નહોતું થવાતું, એવું થતું હતું. હવે આપણે બીજી વખત પેલા બહુ રેડી છે. આ પગ છોડવો તો સીડીએ ચડતો તો એક પગથી ચડતો, હવે બે પગ મુકાય છે વારા ફરતી. એક પગ પેલા ઊંચો લઈને પછી બીજો ઉપાડતો. હવે એવું નથી થતું. બે પગ છે ને ફર્સ્ટ ક્લાસ આપણું સીડી ચડાઈ જાય છે, વ્યવસ્થિત ચડાઈ જાય છે. બહુ સારું છે એમ. હા. અને આ કેટલા સમયથી તકલીફ હતી? આ લગભગ 4-5 મહિનાથી તો બહુ વધી ગઈ હતી. પેલા થતું ક્યારે? આમ પેલા એવું જરી દુખતો, પછી આપણે ધ્યાનમાં ન લઈને કેટલા સમયથી દુખતું? વરદી થયાનું એમ. પછી 4-5 મહિનાથી તો બહુ દુખાવો પડ્યો. બીજી દવા ઘણે ઠેકાણે લીધી. જુનાગઢ દવાખાનામાં જઈએ એવા ઘણી જગ્યાએ લીધી, દેશી દવાઈ લીધી, એનાથી કોઈથી ફેર ન પડ્યો. તમારે પછી 99% રેડી છે. એમ. આવો 99% સારું છે. હવે કઈ નથી થતું? હા સાહેબ, હવે કઈ નથી થતું. પછી ઓલો ડાબો પગ જે દુખતો હતો એ પણ આ રેડી છે. જો આમ ન થતું, આ પગ આમ ન થતો, એ થતો જ નહીં. સીધો કરો તો જો આમ ન થતું પગ રેડી થઈ છે. હા, હવે રેડી થઈ જાય. અને અમારો તો સાહેબ ગમે એને દુખાવો છે. હવે તમે ભાવનગર જ વ્યા જજો, બીજે કઈ ખોટી દવા લેવા ન જતા. એટલે ખોટા ખર્ચાઈ જાય સાહેબ દવામાં. આ તમારી ફી નોર્મલ છે અને ગરીબ માણસને પોહાય એવું છે. એટલે અહીંયા આવે ખાલી ભાડાના પૈસા જોઈ આવે તો બહુ સારું એમ. એવા ગરીબ માણસ પાસે ભાડાના ન હોય તો અમે આપીએ. હા સાહેબ, મેં ભાઈને કીધું છે, મેં એને હું લઈ આવે, પણ હવે હું કઈક મને નવરે પડે લઈ આવે. ભાઈને જાજો કરવાનું છે. ના ના, કરી દઈશું. છોકરા બિચારા નાના છે એમ. હા, ના ના, થઈ જશે. એને લેતા આવજો. હા. હવે આમ પગમાં કઈ તકલીફ નથી? કાંઈ તકલીફ નથી સાહેબ, બહુ રેડી છે. હા. હવે આમ કેટલું ચાલી શકો? હવે તો જેટલું હાલવું એટલું હાલે. પેલા કેટલું ચાલી? પેલા તો અહીંથી બહાર નીકળતું નહીં એમ. બહાર નીકળું તો ઘડીક બેસી જાવ એમ. આમાં ભાવ ત્રાહ થઈને હાલતો. ત્રાહ હાલતો, સીધો હાલું છું. હવે સીધા પેલા ત્રાહ હાલતો, હવે સીધો હલાય છે એમ. પેલા બાઈક હકારી એકતા? આપણે બાઈક હાકવું પણ પગ આમ નો થતો. બાઈક પર ઘડીક હાકવું ને તો દુખવા મળે. હવે એવું કઈ નથી થતું. કાતરોડ જુનાગઢ જવું તો ફર્સ્ટ ક્લાસ અડધી કલાક પૂગી જાવ એમ. કલાક એક થતી. 3-4 ઠેકાણા વિહામ બોલાવવો પડે અને ઘડીક બે ઉભો રહું, બાકડા જેવું બેસી ઘડીક, એ પછી પાછું ચાલુ કરવું. હવે એવું કઈ નથી. હું તો રેડી કમ્પ્લીટ હાલી જઈશ ગાડી. હા. તો આ વિડીયો યુટ્યુબ માં મૂકીએ કે કાકા? હા સાહેબ, ગમે એને શું કહેવા માંગશો? મૂકી દેજો. ગમે કોઈ પણ માણસો દર્દીને સારું થાય તો અમારી તો ઈ જ સલાહ છે કે આયાથી બીજે કે દવા લેવા ન જતા, અહીંયા જઈજો. અને ખોટા ઓલો પ્રાઇવેટ દવાખાનામાં 2-3 હજાર રૂપિયાના રિપોર્ટ કરે અને થતું નથી કાંઈ. અને તમારે વગર રિપોર્ટે કમ્પ્લીટ રેડી થઈ ગયું. મારી ફાઇલ લીધી તો ફાઇલ તમે જોઈ નહીં, એમનું મને દવા આપી, બહુ સારું છે. આપણી સલાહ છે કોઈ પણ ને કે કોઈ પણ અહીંયા આવો ને તો સાહેબ બહુ વિનમ્ર અને સારા છે, માયાળુ સાહેબ છે. અને કોઈને તકલીફ હોય તો આગળ તમને 100% આરામ થઈ જાય. 15 દિવસમાં તો 50% ફેર પડી જ જાય એમ. મારી બધાને સલાહ છે. આ થેન્ક યુ. આભાર. છોડો. અરે વાહ. અરે સરપંચ છે કાથરોડાનો. સુંદર શ્વાસનો છોડો. રિલેક્સ રાખો કાકા. ઓકે.